ઉમેદવારો ગાયબ થઈ ગયા હોય, કોઈ ઉમેદવારો સંપર્ક વિહોણા બન્યા હોય, વાત ચૂંટણી પંચથી લઈ પોલીસ સુધી પહોંચી હોય ને એની સાથે સાથે ફોર્મ રિજેક્ટ થયા હોય તો વાત છેક હાઈકોર્ટ સુધી પણ પહોંચી હોય ને હાઈકોર્ટથી ઝટકો મળ્યો હોય અને એની સાથે સાથે બિનહરીફ ચૂંટણી થતી તો આપણે આ વખતે ગજબ રેકોર્ડ બ્રેક જોઈ છે અને ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે જંગી બહુમતથી જીતશે। આ બાજુ કોંગ્રેસનો દાવો છે કે એ આ વખતે પાણી બતાવી દેશે કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનો દાવો છે કે અમે સૌથી મોટા પક્ષ બનીને ઉભરીશું। પણ આ બધા વચ્ચે 6 વાગે ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઈ જવાના છે અને 16 તારીખે મતદાન થવાનું છે। વધુ માહિતી સાથે હિરેન લાઈવ જોડાયા છે। હિરેન, ઘણું બધું આ ચૂંટણીમાં આપણને જોવા મળ્યું છે, ઘણી બધી એવી વાતો આપણને ચૂંટણીમાં જોવા મળી છે કે કદાચ આપણે આની પહેલા ક્યારેય નથી જોઈ। રેકોર્ડ બ્રેક આ વખતે આપણે બિનહરીફ થતી ચૂંટણીઓ જોઈ છે, આરોપ પ્રત્યારોપ અને એની તો જાણે કોઈ હદ જ નથી રહી। 6 વાગે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની જે ચૂંટણી છે એના પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને તે પહેલા બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ક્યાંક 3 ત્રિપાખીઓ જંગ છે, ત્યાં પણ અન્ય રાજકીય પક્ષો આમ આદમી પાર્ટી અથવા તો અપક્ષો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ઓવરઓલ જોઈએ તો પરમ દિવસે સવારે જે મતદાન થશે એમાં જે આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે એ પ્રકારે 5084 ઉમેદવારો આ રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, જૂનાગઢ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, અન્ય ખાલી પડેલી તાલુકા પંચાયતની બેઠકો, નગરપાલિકાની બેઠકો, પેટા ચૂંટણીઓ, આ તમામ બેઠકો માટેના જે કુલ ઉમેદવારો છે એ 5084 બેઠકો જે ઉમેદવારો છે એ આ ચૂંટણીમાં મેદાને છે। આ ઉપરાંત જોઈએ તો આ 2 દિવસ એટલે કે આજે 5 વાગ્યાથી લઈને આવતીકાલે સાંજ સુધી અને પરમ દિવસ સવારે મતદાન સુધી રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો એ પ્રકારે કરી શકશે। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિરસતા ક્યાંક જોવા મળી રહી છે। રાજકીય પક્ષો હોય અથવા તો વહીવટી તંત્ર હોય, ચૂંટણી પંચ પણ સમગ્ર આ ચૂંટણીની અંદર મુખ્ય પ્રેક્ષક હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। નિષ્પક્ષ હોવાની વાતો કરતું ચૂંટણી પંચને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી હોય એ પ્રકારનો હજી સુધી કિસ્સો નથી આવ્યો। એ પછી વડોદરાના સતીશ નિશાળિયાનો કેસ હોય કે કચ્છના રાપરમાં અત્યારે જે કેસ ઘટના સામે આવી છે, તમામ બાબતો પર પોલીસ હોય કે વહીવટી તંત્ર એટલે કલેક્ટર કે જે ચૂંટણી અધિકારી છે, આ તમામ લોકો મૂક પ્રેક્ષક બની અને આ બધું નિહાળી રહ્યા હોય, સત્તા પક્ષની વાહવાહી કરવામાં બિઝી હોય પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। અને આગળ વાત કરવી છે